સુરેન્દ્રનગરમાં છેલ્લા 4 દિવસથી આભમાંથી વરસી રહ્યા છે અંગારા। દરરોજ ગરમી તોડી રહી છે રેકોર્ડ। બપોરના સમયે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે પ્રશાસન તરફથી ગરમીમાં રાહત મળે એ માટે ફાયર ટેન્ડર્સની મદદથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી લઈને શહેરના માર્ગો પર છંટકાવ કરી વાતાવરણમાં ઠંડક પ્રસરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સોયલ પ્લાન્ટમાંથી ખેતીલાયક પાણી આપવામાં આવે છે, પણ આ પાણી પીવાલાયક ન હોવાથી પ્રશાસન તરફથી તેનો ઉપયોગ માર્ગ ઉપર છંટકાવ માટે કરવામાં આવી રહ્યો છે। પ્રશાસન તરફથી જ્યાં સુધી કાળઝાળ ગરમી રહે ત્યાં સુધી સવાર સાંજ પાણીનો છંટકાવ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે। સુરેન્દ્રનગરમાં 45 થી 46 ડિગ્રી તાપમાનનો પારો છે। તો અત્યારે આ ગરમીમાં રાહત મેળવવા માટે હમણાંથી કાલના દિવસથી નગરપાલિકાએ ખૂબ એક સારું કાર્ય ચાલુ કર્યું છે, પાણી છાંટવાનું કામ। તો બપોરના ટાઈમે અને સાંજના ટાઈમે પાણી છાંટવાનું કામ કરે છે। એવું ને એવું ચાલુ રાખે તો માણસને થોડીક ગરમીથી રાહત મળી શકે છે। સુરેન્દ્રનગર ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને એનું જે સેકન્ડરી ટ્રીટમેન્ટ થયેલું પાણી જે છે એનો ગાર્ડનિંગ અને ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ થાય છે। એ પાણી થકી અમે રાત્રે, સાંજે અને વહેલી સવારે એ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે એના ઉપર પાણી છંટકાવ જે છે એ ચાલુ કરેલું છે અને એના ખૂબ સારા પરિણામો અમને મળેલા છે।